ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः।
સાધન આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાના સંદર્ભમાં જરા વિચાર કરીએ તો માનવ પોતાના શરીર અને ઇન્દ્રિય, કર્મેન્દ્રિય દ્વારા અનેક કર્મો કરે છે. મન દ્વારા એ પોતાના ભાવનામય ક્ષેત્રમાં વિચરે છે, વ્યવહાર કરે છે. બુદ્ધિ દ્વારા વિચાર કરે છે. તો આ સાધનો દ્વારા એ કર્મ કરે છે, લાગણીઓથી વ્યવહાર કરે છે અને બુદ્ધિ દ્વારા ચિંતન વિચાર જે કરે છે ત્યાં પણ થોડો આગળ વિચાર કરીએ તો મનુષ્ય શરીર અને ઇન્દ્રિયો દ્વારા જે કર્મ કરે છે એ કર્મમાં કોઈક પ્રકારનું નિયંત્રણ હોવું આવશ્યક બની રહેશે. અનિયંત્રિત કર્મ, અનિયંત્રિત વ્યવહાર, ઇન્દ્રિયો દ્વારા અનિયંત્રિત ભોગ આ બધું એના માટે નુકસાનકારક છે. તો એમાં એક મર્યાદા હોવી, કંઈક નિયમ હોવો. જો મનુષ્ય પોતે એમાં નિયમ નહીં રાખે, સંયમ નહીં રાખે તો એના જીવનમાં એને નુકસાન થવાનું છે. અને થોડે ઘણે અંશે દરેક મનુષ્ય આ વાત માટે જ બજારમાં નીકળે, હોટેલમાં જાય, ઘણી બધી વસ્તુઓ છે ઉપલબ્ધ અને છતાં એમાંથી એ કંઈક પસંદ કરે છે. એક ડીશ, બે ડીશ, ત્રીજી ડીશ, પછી થાય કે હવે તો આનાથી આગળ ખાઈશું તો પેટ ખરાબ થશે, ચાલશે તો પછી કાલે ભોગવવું પડશે. તો ત્યાં એ પોતે નિયમન મૂકે છે. તો પોતાના ભોગના સંદર્ભમાં, એવી જ રીતે કર્મના સંદર્ભમાં કોઈક ને કોઈક નિયંત્રણની આવશ્યકતા છે. અને મારા કર્મ ઉપર, ભોગ ઉપર નિયંત્રણ કરવાને અર્થે જ કર્મશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર મને મદદમાં આવે છે. કેવા કર્મો હું કરું, કેવા કર્મો ન કરું, કર્મો કરું તો કેવા પ્રકારે કરું, કઈ સમજદારી સાથે કરું, ક્યારે કયું કર્મ કરું, કયા સમયે ન કરું, કેટલા પ્રમાણમાં કરું, આ બધું મેં ધર્મશાસ્ત્ર કે કર્મશાસ્ત્ર શીખવાડીશ. અને અંતે આ જે કંઈ પણ નિયમન કે સંયમ કરવાના છે એ શેના માટે છે? તો એ પ્રશ્નનો ઉત્તર છે મારા જીવનના પરમ પુરુષાર્થ, પરમ લક્ષ્યને હું સિદ્ધ કરી શકું અને એના માટે મારી આ ઉપાધિ, આ સાધન યોગ્ય બની રહે એટલા માટે આ બધું આવશ્યક છે. परम पुरुषार्थ जिन्हें मोक्ष को, परमानंद अवाप्ति को, दुख निवृत्ति को, परम सुखनी प्राप्ति को, संपूर्ण स्वतंत्रता को जे कोते पण एने प्राप्त करवाने अर्थे आ साधन ने मारे तैयार करवू पड़े. अंते तो पामवानुं आ शरीर, इंद्रिय, मन, बुद्धि द्वारा ज पामवानुं छे. ज्ञान प्राप्त करवानुं होय, आत्म साक्षात्कार करवानो होय एना माटे साधन आज छे. तो ए साधन ने मारे योग्य बनाववू पड़े. ए साधन में योग्यता मारे लाववी पड़े. अने ए योग्यता लाववाने अर्थे ज
આ પ્રમાણે મારા કર્મ ઉપર એક પ્રકારનું નિયંત્રણ આવશ્યક છે. હું સત્કર્મ કરું, મારા કર્મથી બીજાને દુઃખ પહોંચે તો એવા કર્મ હું ન કરું. બીજાને નુકસાન પહોંચાડીને હું મારો સ્વાર્થ ન સાધી લઉં. તો આ રીતે મારા કર્મ ઉપર એક નિયંત્રણ પ્રાપ્ત થાય છે કે અમુક કર્મ મારાથી કરાય, અમુક કર્મ મારાથી ન કરાય. અને આ આખી પ્રક્રિયામાં મારું વ્યક્તિગત જીવન જે છે એ ઘણું બધું નિયંત્રિત થઈ જાય છે. ઘણા બધા સંયમની સ્થાપના મારા જીવનમાં થાય છે. હું રાગ દ્વેષને ખાડતા શીખું છું. એના વેગને સહન કરતા હું ધીમે ધીમે શીખું છું. તો આ રીતે જોઈએ તો કર્મને નિયંત્રિત કરવાને અર્થે ધર્મશાસ્ત્ર છે કે જે મને કર્મના સંદર્ભની સમજણ આપે છે. શરૂઆતમાં કયા કર્મ કરવા એ દર્શાવે છે, પછી એ કર્મ કેવી રીતે કરવા, કેવી ભાવના સાથે કરવા એ દર્શાવે છે, અને અંતે એ જ કર્મને નિષ્કામ કર્મ કરવા એ પ્રમાણે અંતે મને નિષ્કામતા તરફ દોરી જાય છે. તો કર્મશાસ્ત્ર એક પ્રકારે કર્મનું નિયંત્રણ કરતા કરતા સાથે સાથે મારી કામનાઓનું પણ નિયંત્રણ કરે છે. અને એને જ ભગવાન ગીતાજીમાં કર્મયોગ કહે છે કે જેના દ્વારા, જે કર્મો દ્વારા ધીમે ધીમે મારા અંતરમાં નિષ્કામતાનો પ્રવેશ થાય છે. તો કર્મ શુદ્ધિ મારા જીવનમાં ધારણ થાય છે. બીજું સાધન મારી પાસે છે મન, કે જે મન હંમેશા ભાવનાઓમાં, લાગણીઓમાં વિચરણ કરે છે. એ લાગણીઓના પ્રવાહને પણ જીવનમાં નિયંત્રિત કરવો પડે છે. જ્યાં ને ત્યાં એ આસક્ત થતું રહે, કે જ્યાં ને ત્યાં એ દ્વેષ કરતું રહે, ઈર્ષા કરતું રહે, તો એવા જીવનમાં કોઈ ઉન્નતિ સાધી શકાતી નથી. અને મન એટલું કોમળ છે, એટલું નાજુક છે કે એને ક્યાંય પણ લાગી જતા વાર લાગતી નથી. ક્યાંક જોડાઈ જવું, ક્યાંક ફસાઈ જવું, ક્યાંક લપસી પડવું, આ બધામાં એને જરાય વાર લાગતી નથી. તો એ લાગણીના ક્ષેત્ર પર, ભાવનાના ક્ષેત્ર પર પણ એક પ્રકારનું નિયંત્રણ આવશ્યક છે. પ્યોરિટી, પરિપક્વતા પ્રાપ્ત કરવી એક અનિવાર્ય અંગ બની રહેશે. નહીં તો વાત વાતમાં એ નવા ને નવા રાગ દ્વેષને એકઠા કરતું રહે, તો એવા મનથી ક્યાંય પહોંચી વળાતું નથી. એવું મન મને મારી સાધનામાં સહાયભૂત થતું નથી. તો ભાવનાઓનું ક્ષેત્ર પણ હું એવી રીતે નિયંત્રિત કરું કે જેના પરિણામે મનમાં નવા નવા રાગ દ્વેષમાં વૃદ્ધિ ના થાય, પરંતુ જે રાગ દ્વેષ છે એ ધીમે ધીમે ક્ષીણ થતા જાય. અને એટલા માટે શાસ્ત્ર કહેશે કે ધીમે ધીમે તારી ભાવનાઓ, લાગણીઓના પ્રવાહને તું નિયંત્રિત કર. એની દિશાને તું ધીમે ધીમે પરિવર્તિત કર. અને આ જે મને શીખવાડે છે એને જ કહેવાય છે ઉપાસના શાસ્ત્ર. અને એને હું અનુસરું તો એ જ છે ઉપાસના રૂપી અથવા તો ભગવત ભક્તિ રૂપી સાધન, કે જ્યાં મારા મનને એક સાત્વિક આલંબન પ્રાપ્ત થાય છે. એમાં રમણ કરવા માટે, એમાં વિચરણ કરવા માટે એ ઉત્સુક બને છે. જેના પરિણામે જગતના વિષયોમાં રહેલી આસક્તિઓમાંથી એ ધીમે ધીમે મુક્ત થઈ અને પ્રભુને પ્રેમ કરતું થાય છે. જે ક્ષણે અંતરમાં પ્રભુ માટે પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ પ્રગટ થાય,
માત્ર એ પ્રેમના કારણે મને પ્રભુને ભજવાની ઈચ્છા થાય તો સમજવાનું કે જીવનમાં એ બહુ મોટું પરિવર્તન છે. સ્વાર્થને આધારે તો ઘણા બધા ભજતા હોય છે. કંઈક કરી અને ઘણું બધું માગી લેવાનું હોય છે. એક વખત માથું નમાવીને 10 વસ્તુ માગી લેવાની હોય છે. તો એ બધાને નિયંત્રિત કરવાનું છે. અને એ નિયંત્રિત ક્યારે થાય? જ્યારે હું મારા ભાવનાઓના આસક્તિઓના ક્ષેત્રમાં હું સજાગ રહી અને એના પ્રવાહને ધીમે ધીમે બીજી તરફ વાળું. હું સમજું કે આ વિષયો પ્રત્યેની આટલી બધી આસક્તિ, આટલો બધો મોહ એ મને જીવનમાં ઉન્નત કરતો નથી. આ જ મોહ કે આસક્તિને હું પ્રભુ પ્રત્યે વાળું તો એ સાચો પ્રેમ કહેવાય છે. અને પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય એના પરિણામે મનમાં જે આનંદ આવે, મનમાં જે ઉત્સાહ આવે, મનમાં એક પ્રકારનો સંતોષ પ્રાપ્ત થાય, જેના પરિણામે મારું માનસિક વ્યક્તિત્વ જે છે એક પ્રકારે પરિપક્વ બને છે, વિશાળ બને છે, ઉદાર બને છે. તો આને કહેવાય છે મનની શુદ્ધિ, ભાવનાઓની શુદ્ધિ. કે જે મનને હવે આનંદને માટે કે સુખને માટે બાહ્ય કોઈ વિષયોની જરૂર પડતી નથી. પ્રભુના ચિંતનમાં, પ્રભુના સાનિધ્યમાં એને સુખ પ્રાપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે. તો આ રીતે મનની શુદ્ધિ પણ મારા પરમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે આવશ્યક છે. અને એના અર્થેનું જે સાધન છે એને જ ઉપાસના કહેવાય છે, ભક્તિ કહેવાય છે. એવી જ રીતે ત્રીજું સાધન છે બુદ્ધિ. બુદ્ધિ કે જે સતત વિચાર કરતી રહેશે, એના વિચારના પ્રવાહને પણ નિયંત્રિત કરવો, સંયમિત કરવો. ઉત્પટાંગ વિચાર ન ચાલતા રહે, બલકે મારા વૈચારિક ક્ષેત્ર પ્રત્યે પણ હું સજાગ થાઉં. શું વિચારવું જોઈએ, શું ના વિચારવું જોઈએ, કઈ દિશામાં વિચારવું જોઈએ, કયો વિષય વિચારણીય છે અને કયો વિષય અવિચારણીય છે, શું યાદ રાખવા જેવું છે, શું ભૂલી જવા જેવું છે, આ બધું મને સ્પષ્ટ હોય. અને એ જ બુદ્ધિને ક્યારેક વિશ્રામની પણ જરૂર પડે છે. તો વિચારના પ્રવાહને હું એક બાજુ યોગ્ય દિશામાં વાળું. એટલું જ નહીં, વિચારોમાં ધીમે ધીમે ન્યૂનતા આવે, વ્યર્થ વિચારોને હું છોડતો જઉં. અને ક્યારેક આવશ્યકતા પડે તો નિર્વિચાર થઈને પણ બેસી શકું. પરમ વિશ્રામ, પરમ આરામ હું એ પ્રમાણે પ્રાપ્ત કરી શકું. આ બધાને અર્થે જે સાધન, જે શાસ્ત્ર છે એ છે યોગ શાસ્ત્ર. ધારણા, ધ્યાન, સમાધિ, સંયમ અભ્યાસ જે કહેવાય છે, એનાથી બુદ્ધિનું ક્ષેત્ર, બુદ્ધિના વિચારનો પ્રવાહ જે છે એ નિયંત્રિત થાય છે. અને એ સાધનાનું અંગ છે યોગ સાધના અથવા તો સમાધિ અભ્યાસ. તો આ રીતે જોઈએ તો ઉપાધિ મને પ્રાપ્ત થયેલું સાધન જે છે એને ધીમે 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 કરીને યોગ્ય બનાવવાનું છે. અને યોગ્ય બનેલું આવું સાધન અંતે આત્મવિચારમાં, બ્રહ્મ વિચારમાં પ્રવૃત્ત થઈ શકે. જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા
આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે. તો એ બધા સાધનોનું જ નિરૂપણ ભગવાન અહીંયા આડકતરી રીતે કરી રહેલા છે. જેમાં ભગવાને સર્વપ્રથમ શબ્દ વાપર્યો વીતરાગ ભય ક્રોધાહા. આ કર્મયોગથી જે શુદ્ધિ થયેલી છે એને દર્શાવે છે. મન્મયા મામુપાશ્રિતાહા. ઉપાસના દ્વારા જે શુદ્ધિ છે એનું નિરૂપણ છે. અને એ જ ઉપાસનામાં સાથે સાથે યોગ સાધનાને પણ ગ્રહણ કરી લેવાની કે જે બુદ્ધિને નિયંત્રિત કરનાર છે. અને અંતે ભગવાન કહેશે આ પ્રમાણે શુદ્ધ થયા પછી જ્ઞાન તપસા પૂતાહા. જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થયેલા મદ્ભાવમાગતાહા. તો અંતિમ સાધન દર્શાવતા કહેશે જ્ઞાન તપસા. જ્ઞાનરૂપી તપથી પૂતાહા પવિત્ર થયેલા. જ્ઞાનરૂપી તપ જ્યારે ભગવાન અહીંયા કહેશે તો એ જ્ઞાનને પણ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો જ્ઞાન જે આપણે જાણીએ છીએ અહમ બ્રહ્મ એ પ્રમાણેનું આત્મ વિષયક યથાર્થ જ્ઞાન. હું આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ નથી, પરંતુ એ સર્વનો સાક્ષી, દ્રષ્ટા, સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ છું. કૂટસ્થ અસંગ સચ્ચિદાનંદ ઘન પરમાત્મ સ્વરૂપ છું. આ પ્રમાણેનું સ્વવિષયક જે જ્ઞાન એને જ્ઞાન કહેવાય છે. અને બીજો અર્થ જ્ઞાનનો કરવામાં આવે છે જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ. જેના વડે આ જણાય છે. જેના વડે જણાય છે. તો ત્યાં જ્ઞાન શબ્દનો અર્થ થાય છે જ્ઞાન સાધન. જ્ઞાન સાધનને પણ જ્ઞાન કહેવાય છે. ભગવાન સ્વયં ગીતાજીમાં જ્ઞાન સાધન માટે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરે છે. 13મા અધ્યાયમાં ભગવાન અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, રાજ્યવમ આ બધા સાધનો દર્શાવે છે. જીવનના મૂલ્યો દર્શાવે છે. અને અંતમાં ભગવાન કહેશે એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. ભગવાન કહેશે આને જ્ઞાન કહેવામાં આવે છે. તો જ્ઞાન સાધનને જ જ્ઞાન કહેશે. તો અહીંયા પણ જ્યારે ભગવાન કહેશે જ્ઞાન તપસા પૂતાહા, તો એક જ્ઞાન શબ્દનો પ્રથમ અર્થ થાય છે અહમ બ્રહ્મ એ પ્રમાણેનું આત્મ સ્વરૂપનું જ્ઞાન. અને બીજો અર્થ થાય છે જ્ઞાન સાધનાની. જ્ઞાન માટેના સાધનો. અને જ્ઞાન માટેના મુખ્ય 3 સાધન કહેવામાં આવે છે. એ સાધન છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણ શબ્દનો અર્થ થાય છે જ્ઞાનને અર્થે ગુરુના ચરણમાં બેસી ગુરુમુખેથી શાસ્ત્રના ઉપદેશને ગ્રહણ કરવું. શાસ્ત્ર મુખ્ય મને શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે, એ શાસ્ત્ર તાત્પર્યનો નિશ્ચય કરવો એને કહેવાય છે શ્રવણ. બીજું સાધન છે મનન. મનન એ એવું સાધન છે કે શ્રવણ કર્યા પછી મનમાં અનેક પ્રકારની શંકાઓ ઉત્પન્ન થાય છે કે શાસ્ત્ર તો આ પ્રમાણે કહેશે, ગુરુજીએ આ પ્રમાણે કહ્યું,
પણ મારો અનુભવ તો કંઈક જુદો છે. આત્મ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું કે તું અકર્તા છે, અભોગતા છે, અને હું મને શું માનું છું? કરતા. મારા અનુભવમાં હું કરતા છું એવું મને લાગે છે. હું ફળનો ભોગતા છું એવું પણ મને લાગે છે. તો શાસ્ત્ર અને આચાર્ય કે એનાથી મારો અનુભવ કંઈક જુદો છે, અને પરિણામે શાસ્ત્ર દ્વારા જે કંઈ પણ કહેવામાં આવે છે એનો પૂર્ણતયા સ્વીકાર થતો નથી. કંઈક એમાં બાકી રહી જાય છે. પૂર્ણતયા સ્વીકાર કરવામાં મારો જે અનુભવ જે છે એનાથી વિરુદ્ધ અનુભવ એ આડો આવે છે. તો શાસ્ત્રના વચનો, ગુરુનો ઉપદેશ અને મારો અનુભવ આ બંને વચ્ચેના વિરોધની નિવૃત્તિ કરવાને અર્થે જે સાધન છે એને કહેવાય છે મનન. મને કહેવામાં આવ્યું છે એનું હું એવી રીતે ચિંતન કરું, દ્રષ્ટાંતોના આધારે, યુક્તિઓના આધારે, કે જેથી કરીને અંતે હું સમજી શકું કે શાસ્ત્ર કહેશે એ જ સત્ય છે, મારો અનુભવ ખોટો છે. અને આના પરિણામે અંતે એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે શાસ્ત્રની કોઈ પણ વાત મારા માટે અસ્વીકાર્ય નથી રહેતી. શાસ્ત્ર જે પણ કહેશે એનો સમજણપૂર્વક મેં સ્વીકાર કરેલો છે, તો એને મનનની પૂર્ણતા કહેવાય છે. શાસ્ત્રની દરેક વાતનો સમજણપૂર્વક સ્વીકાર કરવા છતાં પણ ઘણી વખત પૂર્વના સંસ્કારો આડા આવે છે, અને એટલે જાણતા હોવા છતાં પણ એને જીવી શકાતું નથી. સત્યને હું જાણું છું, સમજું છું, છતાં વ્યવહાર પૂર્વના સંસ્કારોના આધારે કંઈક એનાથી જુદો થઈ જાય છે. તો જે મારી સમજણ છે એ જ મારું જીવન બની રહે એના માટેનો જે પ્રયત્ન છે એને કહેવાય છે નિધિધ્યાસન. તો આવા આ ત્રણેય સાધન, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ ત્રણેયનું જીવનમાં નિરંતર અનુષ્ઠાન કરતા રહેવું, સતત એને જીવનમાં કરતા રહેવા, એને કહેવાય છે જ્ઞાનરૂપી તપ. અને આવી રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસનનું નિત્ય નિરંતર જીવનમાં અમલ કરતા કરતા અંતે આત્મ સ્વરૂપ એના માટે અપરોક્ષ સાક્ષાત બની રહેશે. અને અજ્ઞાન સાધનના પરિણામે જે અપરોક્ષ આત્મજ્ઞાન અંતરમાં ઉત્પન્ન થાય એનાથી ત્રીજા પ્રકારની અશુદ્ધિ કે જે આપણે આગળ જોયેલી હતી, અજ્ઞાનરૂપી અશુદ્ધિ, એ પણ નિવૃત્ત થાય છે. તો રાગ દ્વેષરૂપી અશુદ્ધિ કર્મયોગથી, ચંચળતા વિક્ષેપરૂપી અશુદ્ધિ ભક્તિ કે અષ્ટાંગ યોગથી, અને અજ્ઞાનરૂપી જે મૂળભૂત અશુદ્ધિ જે છે એની નિવૃત્તિ જ્ઞાન દ્વારા થાય છે. તો ત્રણેય પ્રકારની અશુદ્ધિ જેની નિવૃત્ત થયેલી છે, ભગવાન કહે છે એ કોણ છે? પૂતાહા. પૂતાહા એટલે કે પવિત્ર થયેલા. આ રીતે સર્વ પ્રકારની અશુદ્ધિઓ જેની દૂર થયેલી છે, જેના પરિણામે જે પરમ પવિત્રતાને પ્રાપ્ત થયેલા છે, એવા મદભાવમાગતાહા, એ બધાએ મને જ પ્રાપ્ત કરેલો છે. મદભાવમ એટલે કે મારું સ્વરૂપ. ભગવાન કહે છે મારો ભાવ. મારો ભાવ એનો અર્થ છે મારું સ્વરૂપ,
અને ભગવાનનું પણ સાચું સ્વરૂપ પારમાર્થિક સ્વરૂપ છે સચ્ચિત આનંદ. તો એ જ સચ્ચિદાનંદ ઘન આત્મ સ્વરૂપને આ જીવ પણ પામે છે. તો જ્ઞાન તપસ્યા પૂતાઃ મદભાવમ આગતાઃ, મારા ભાવને, મારા સ્વરૂપને એ બધા પામેલા છે. તો ભગવાને મુખ્યતયા આ શ્લોકમાં વિશેષણો દ્વારા 3 સાધન દર્શાવી અને 3 અશુદ્ધિ નિવૃત્તિ માટેના ઉપદેશને ભગવાને આપ્યો. તો આ ત્રણેય જે સાધન જે છે એને વ્યાવહારિક દ્રષ્ટાંતથી આપણે જોઈએ તો વસ્તુતઃ તો જીવ બ્રહ્મ સ્વરૂપ જ, જે કંઈ પણ અશુદ્ધિ જે છે એ બહારથી આવેલી છે. એના સ્વરૂપમાં હકીકતમાં કોઈ અશુદ્ધિ નથી, પણ ન જાણવાના કારણે, સંગના કારણે, આસક્તિના કારણે, અનાત્મા સાથેની આસક્તિ, અનાત્મા સાથેના મોહ કે સંગના કારણે આ પ્રકારની અશુદ્ધિઓ જાણે કે એનામાં આવી ગયેલી છે. બાકી શાસ્ત્રના વચન છે, સિદ્ધાંત છે કે જીવ હંમેશા બ્રહ્મ જ છે. એ જ્યારે પોતાને બ્રહ્મ સ્વરૂપે જાણતો નથી, અજ્ઞાની છે, ત્યારે પણ એ બ્રહ્મ જ છે. કારણ કે જીવના જાણવા ન જાણવાથી એના બ્રહ્મ સ્વરૂપમાં કોઈ ભેદ પડતો નથી. છતાં પણ અનાત્માને પકડી રાખવાના કારણે, એમાં આસક્ત થવાના કારણે એ સુખી દુઃખી થતો રહેશે, શોક મોહથી ગ્રસ્ત થતો રહેશે, રડતો રહેશે, હસતો રહેશે, જગતના નચાવ્યો નાચતો રહેશે, સંપૂર્ણ લાચાર બની રહેશે, કે જે સ્વરૂપથી સંપૂર્ણ સ્વતંત્ર છે, પૂર્ણ છે, પણ ન જાણવાને કારણે આ પ્રમાણે લાચારી પરાધીનતાને વશ થયેલો છે. અને જે ક્ષણે જાણે કે હું આ બધાથી વિલક્ષણ છું, આ સર્વ અશુદ્ધિ મારામાં નથી, તો એ જ ક્ષણે એ પરમ પવિત્ર છે. પણ આ જાણવું એટલું સરળ નથી અને માટે જ ભગવાને આટલી બધી સાધના દર્શાવવી પડે છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો ચંદનના લાકડામાં સુગંધ સ્વાભાવિક જ, સહજ સુગંધ છે, પરંતુ એ ચંદનનું લાકડું કીચડમાં, પાણીમાં લાંબા સમય સુધી પડ્યું રહ્યું હોય તો એની સુગંધ જે છે એ બધી જાણે કે ઢંકાઈ જાય છે. એણે ફરી પોતાની સુગંધને પ્રગટ કરવી હોય તો શું કરવું પડે? સર્વપ્રથમ તો એ કાદવ કીચડમાંથી ઉપર ઉઠવું પડે, કોઈક એને એમાંથી ઉપર ઉઠાવે. બીજું સોપાન આવે છે, એને જલથી સાફ કરવું પડે, એ ચંદનના લાકડાના ટુકડાને પાણીથી ધોવું પડે. અને પાણીથી ધોયા પછી પણ એમાં કંઈક અશુદ્ધિ ચોટેલી રહી ગઈ હોય કે દુર્ગંધી આવતી હોય તો છેલ્લે ત્રીજું કાર્ય કરવું પડે છે, કોઈ પથ્થર ઉપર ઘર્ષણ કરવું પડે છે. અને ઘર્ષણ થયા પછી ચંદનની સુગંધ જે છે એ સ્વાભાવિક જ જે હતી એ પ્રગટ થઈ જાય છે. એવું જ કંઈક જીવના સંદર્ભમાં છે. પણ સર્વપ્રથમ રાગ, દ્વેષ, માન, દંભ, અભિમાન આ બધા કીચડમાંથી ઉપર ઉઠવું પડે છે. અને ઉપર ઉઠવાનો ઉપાય છે કર્મયોગ, ઈશ્વરાર્પણ ભાવનાથી થતા, નિષ્કામ ભાવનાથી થતા કર્મો. તો એ કાદવ કીચડ, રાગ દ્વેષના કાદવ કીચડમાંથી ઉપર ઉઠવું પડે છે. એમાંથી ઉપર ઉઠ્યા પછી ભગવત પ્રેમ રૂપી જલથી, ભગવત ભક્તિ રૂપી જલથી સ્નાન કરવું પડે છે. અને એ થયા પછી શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી સાધનથી ઘર્ષણ થવું પડે છે. તો આ ત્રણેય અવસ્થામાંથી જીવ જ્યારે પસાર થાય તો અંતે પોતાની જે સ્વાભાવિક પૂર્ણતા, સ્વાભાવિક બ્રહ્મતા જે છે એને એ સહજ રૂપે પામે છે.
તો પ્રયત્ન બ્રહ્મ બનવા માટેનો નથી. પ્રયત્ન શેના માટેનો છે? જે હું નથી એને પકડી લીધેલું હતું એને છોડવા માટેનો પ્રયત્ન છે. ચંદને સુગંધીદાર બનવા માટે કંઈ કરવું પડતું નથી. સુગંધ તો એનું સ્વરૂપ છે. માત્ર બહારથી જે બધું ચીપકી ગયેલું હતું એને દૂર કરવા માટે પ્રયત્ન કરવાનો રહેશે. અને એ બધું દૂર થયું તો સુગંધ આપોઆપ જ અભિવ્યક્ત થવા લાગે છે. એવી જ રીતે જીવની બ્રહ્મતા, બ્રહ્મ સ્વરૂપ એ સ્વાભાવિક છે, સહજ છે. પ્રયત્ન એની પ્રાપ્તિને માટે નથી, પરંતુ પ્રયત્ન અનાત્માની નિવૃત્તિને માટે છે. અને એ બધું નિવૃત્ત થયું, અશુદ્ધિ નિવૃત્ત થઈ તો હું સહજ રૂપે જ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ જ છું, કે જે ભગવાનનું પણ પારમાર્થિક સ્વરૂપ છે. તો એના પરિણામે હું એની સાથે એક થઈ રહું છું. તો ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, આ પ્રમાણે બહવઃ મદ્ભાવમ આગતાઃ, ઘણા બધા આ પ્રમાણે આ ત્રણેય સાધનોનો સહારો લઈ અને મદ્ભાવમ મત સ્વરૂપમ, મારા સ્વરૂપને પામેલા છે. ભગવાને જ્યારે આ પ્રમાણે કહ્યું તો અર્જુન તો બહુ ખુશ થઈ ગયા હશે. કારણ કે ભગવાને કહ્યું કે અર્જુન, બહવઃ, ઘણા બધાએ મને પ્રાપ્ત કરી લીધેલો છે. તો અર્જુન પ્રસન્ન થઈ ગયેલા છે. અને અર્જુનને થયું કે આપને પ્રાપ્ત કરવા તો કેટલા બધા સરળ છે. આટલા સરળ સાધનો છે. વીતરાગ ભય ક્રોધાઃ મન્મયા મામુપાશ્રિતાઃ, તમારા મય થવું, તમારી ઉપાસના કરવી, શ્રવણ મનન નિધિધ્યાસન કરવા, કે કેવું સરળ છે. આટલું કરવા માત્રથી જ તમારી સાથે એક થવાય છે, તમે પ્રાપ્ત થઈ જાવ છો. તો પછી બધા કેમ એના માટે પ્રયત્ન કરતા નથી? અર્જુનનો પ્રશ્ન છે. ભગવાને જ્યારે કહ્યું બહવઃ તો અર્જુનની લાલચ વધી ગઈ કે આ બહવઃ શું કરવા? બધા જ તમને પ્રાપ્ત થવા જોઈએ, કારણ કે તમે આટલા સરળતાથી ઉપલબ્ધ થાવશો. આવા સરળ સાધનો છે તો જગતના દરેક જીવો શા માટે તમને જ પ્રાપ્ત કરતા નથી? આવું જ્યારે અર્જુન કહે તો ભગવાન એનો ઉત્તર આપતા આગળના શ્લોકમાં કહેશે, ભગવાન બહુ સરળ ભાવે ઉત્તર આપે છે. કારણ કે અર્જુન કહે કે બધા કેમ નથી ભજતા, અથવા તો પ્રભુ તમે કેમ બધાને આ જ માર્ગે નથી લાવતા? જ્યારે તમને ઉપલબ્ધ કરવા સરળ છે તો પછી આગળ તમે એવું શા માટે કહી દીધું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. તો ઘણા બધા પ્રયત્ન કરે છે ને એમાંથી પાછો કોઈ એક જ મને પામે છે, તો આવું શા માટે કરો છો? તો ભગવાન સરળતાથી ઉત્તર આપે છે કે અર્જુન, આમાં મારો કોઈ દોષ નથી. બધા આ માર્ગને નથી અનુસરતા, બધા મોક્ષ માર્ગને નથી અનુસરતા, મારા સ્વરૂપ સાથે એક થવા માટે પ્રયત્ન નથી કરતા. કારણ કોણ છે? મનુષ્ય પોતે જ ઈચ્છતો નથી. એ મારી પાસે મોક્ષ માગતો નથી. માગે તો હું આપવા તૈયાર જ છું, પરંતુ એ બીજું બધું જ માગતો રહેશે. ભગવાન કે હું તો બેઠેલો જ છું સહકાર આપવા માટે, હાથ ફેલાવીને જ બેઠેલો છું. મારી સાથે જે એક થવા માગે એના માટે આલિંગન કરવા માટે મારા બંને હાથ ખુલ્લા જ છે. પણ કોઈ આવીને મારા આલિંગનમાં સમાવવા માંગતો નથી. એને તો હજુ બીજું ઘણું બધું કરવાનું બાકી દેખાય છે,
કે ભગવાને પકડી લીધા તો પછી સંસારમાં કંઈ થશે નહીં, માટે પહેલા આ બધું પતાવી દો અને પછી ભગવાનને પાસે જવાનું, કારણ કે પકડી લે તો પાછા છોડે નહીં, અને માટે પહેલા આ બધું પૂરું થવું જોઈએ. તો ભગવાન કહેશે આમાં મારો કંઈ વાંક નથી, મારો કોઈ દોષ નથી. હું તો માર્ગે આવે, બધા મારી સાથે એક થાય, બધા મદભાવને પ્રાપ્ત કરે, પરંતુ મનુષ્ય પોતે જ ઈચ્છતો નથી. એ કંઈક બીજું ઈચ્છે છે, અને બીજું ઈચ્છે છે તો એ હું એને આપી દઉં છું. જે માગે એ હું એને આપું છું. મોક્ષ માગે એને મોક્ષ જરૂર આપું, પરંતુ એવા માગનારા તો બહુ રડ્યા ખડ્યા જ છે. મોટા ભાગના શું માને છે? ધર્મ, અર્થ, કામને જ માગે છે. તો મોક્ષને, જ્ઞાનને માગનારા કેટલા? એને સામે રાખીને ભગવાન કહેશે મનુષ્યાણામ સહસ્રેષુ. નહીં કે ભગવાન ઈચ્છતા નથી. ભગવાનને શું વાંધો હોય? ભગવાનને તો સારું કે ભાઈ મોક્ષ થઈ જાય તો એકની ઉપાધિ ઓછી આ જગતમાં મારે સાચવવાની. પાછો આવે ને કે એક તો ગયો, હવે એની ચિંતા, પાલન પોષણની કોઈ ચિંતા નહીં. તો ભગવાન તો ઈચ્છે જ છે કે બધા મોક્ષ પામે, પરંતુ જીવ પોતે ઈચ્છતો નથી. અને જ્યાં સુધી વ્યક્તિ પોતે ના ઈચ્છે ત્યાં સુધી ભગવાન પણ કંઈ કરી શકતા નથી. જીવની પોતાની વાસનાઓ, કામનાઓ એટલી બધી પ્રબળ હોય છે કે ભગવાનના હાથ પણ હેઠા પડી જાય છે. બધું આપવા ઈચ્છતા હોય અને છતાં પણ લાચાર બની રહેશે. તો ભગવાન કહે છે હું તો સહકાર આપવા, મદદ આપવા માટે તૈયાર જ છું, પરંતુ મને કોઈ મોક્ષદાતા રૂપે ભજતું નથી. મોટાભાગના કેવી રીતે ભજે છે? કર્મફળ દાતા રૂપે, ભોગદાતા રૂપે. અને માટે મને પ્રાર્થના કરે તો સંબોધન પણ શું કરે છે? હે લક્ષ્મીપતિ નારાયણ. કેમ જોઈએ છે? શું લક્ષ્મી જોઈએ છે? તો આપણે સંબોધન કરીએ એના આધારે પણ ખબર પડે કે અંદર કેવા પ્રકારની ઈચ્છા છે. તો લક્ષ્મીપતિ કરીએ તો સમજવાનું કે ઈચ્છા કોની છે? અંદર લક્ષ્મીની ઈચ્છા છે. રિદ્ધિ સિદ્ધિ દાતા કોણ? ગણપતિ. તો રિદ્ધિ સિદ્ધિ દાતા તરત જ યાદ આવે, કારણ કે ઈચ્છા કોની છે? રિદ્ધિ સિદ્ધિની ઈચ્છા છે. તો ભગવાન કહે છે કે સર્વ કોઈ ધર્મ, અર્થ, કામને જ માગે છે. એટલે જ આપણે જોઈએ છીએ અનેક વ્યક્તિ ભગવાનના મંદિરે જાય છે, ભગવાનનું ભજન કરે છે, પરંતુ એની પાછળ કોઈક ને કોઈક ગણતરી રહેલી હોય છે. આટલા પાઠ કરું, આટલું પારાયણ કરું તો એનાથી આટલું થવું જોઈએ. તો ભગવાન કહે કે હિસાબ ત્યાં પૂરો થઈ જાય છે, પછી આગળ કંઈ ચાલતું નથી, કંઈ વધતું જ નથી, તો પછી આપું ક્યાંથી? કારણ કે જેટલું કરે એના કરતાં ડબલ કે 3 ગણું કે 10 ગણું વધારે માગી જ લેતો હોય છે, તો પૂંજી તો કંઈ રહેતી નથી, કંઈ જમા પાછું કંઈ રહે. માટે એણે ફરી એણે આવું જ આની વાત, તું જે કરે છે એ એટલી મારા માટે પણ સરળ નથી. ઈચ્છા કોણે કરવી પડે? કઠોપનિષદમાં આવે છે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. ત્યાં યમરાજા નચિકેતાને ઉપદેશ આપે છે કે નચિકેતા, આ વિદ્યા કે આ મોક્ષ કોને પ્રાપ્ત થાય છે? પરમાત્મા કોને પ્રાપ્ત થાય છે? યમ એવ એશ વૃણુતે તેન લભ્ય. કે છે કે જે એનું વરણ કરે છે, જે એનું વરણ કરે છે, પસંદ કરે છે. વરણ કરવું એટલે પસંદ કરવું. એના પરથી જ વર શબ્દ આવ્યો છે. વર એટલે કોણ? જેને પસંદ કરવામાં આવે છે, જેની પસંદગી થાય છે. એક પછી એક જોઈને પછી ક્યાંક સિક્કો મારવામાં. વર એટલે જેની પસંદગી થાય છે. તો ભગવાન કહે છે કે જે મારું વરણ કરે છે, જે મને પસંદ કરે છે, સ્વયંવરમાં જે વરમાળા મારા ગળામાં રોપે છે એને હું પ્રાપ્ત થઉં છું. સ્વાભાવિક જ છે કે જેને પસંદ કરવામાં આવે એ જ મને પ્રાપ્ત થાય. તો ભગવાન કહે છે કે જે મને પસંદ કરે છે એષ વૃણુતે. વૃણુતે એટલે પસંદ કરે છે, જે ઈચ્છે છે એને પરમાત્મા પ્રાપ્ત થાય છે. બાકી જીવ પોતે ઈચ્છે નહીં, સંપૂર્ણ શરણ ન થાય તો પરમાત્માની પ્રાપ્તિ સંભવ નથી. એટલું જ નહીં, પરમાત્મા પણ ત્યાં કંઈ કરી શકતા નથી. એ માગે એ જ એને આપવું પડે છે. તો કેટલા બધા બદ્રી કેદાર જાય છે, યમનોત્રી જાય, ગંગોત્રી જાય, વૈષ્ણોદેવી જાય, પણ એમાં મોક્ષની માગણી કરનારા કેટલા? ત્યાં પહોંચ્યા પછી
પ્રભુ અમને આ સંસારથી છોડાવ, આવું કહેનારા કેટલા? બહુ જ ઓછા છે એવું કહેનારા. કંઈક ને કંઈક તો ત્યાં જોઈએ છે. પહોંચતા પહેલા જ મનમાં કેટલું બધું લિસ્ટ તૈયાર હોય છે કે ત્યાં જઈને દર્શન કરતાની સાથે આટલું આટલું કહી દે કેમ અહીંયા આવવાથી બધી મનોકામના પૂરી થાય છે. પણ મનોકામના બધી ધર્મ અર્થ કામના સંદર્ભની છે. મોક્ષના સંદર્ભની કોઈ કામના નથી હોતી અને પરિણામે ભગવાન ઈચ્છે તો પણ આપી શકતા નથી. આને દર્શાવવા માટે જ ભાગવતમાં કથા આવે છે કે પ્રહલાદને જ્યારે ભગવાન લેવા આવ્યા તો પ્રહલાદ કહેશે કે હું એકલો નહીં આવું, કે મારી સાથે બધા બાલગોઠિયા રમે છે, બધાને મારા બધા મિત્રોને સાથે લઈને તમે જો અનુજ્ઞા આપો તો હું વૈકુંઠ આવું, હું એકલો આવવાનો નહીં. તો ભગવાન કે બધાને બોલાયા, મને કંઈ વાંધો નથી, કોઈ આવવા તૈયાર હોય તો એને હું લઈ જવા તૈયાર છું. તો પ્રહલાદ એક એકને પૂછે છે કે ભગવાન સ્વયં આવ્યા છે વૈકુંઠ માટે, ચાલો ચાલો. તો કોઈ આવવા તૈયાર થતું નથી. કોઈ કહેશે કે હજુ તો ભણવાનું બાકી છે, કોઈ કે હજુ તો પરણવાનું જ બાકી છે, અને ત્રીજો કે હજુ તો છોકરા મોટા કરવાના છે ને એને પરણાવવા બાકી છે, તો બધું હજુ તો ઘણું બધું બાકી છે. તો પ્રહલાદની સાથે કોઈ જવા તૈયાર થતું નથી. અંતે પ્રહલાદ એકલા સામે આવે. ભગવાન કે કેમ પ્રહલાદ, શું થયું? કે પ્રહલાદ કે પ્રભુ કોઈ આવવા તૈયાર નથી, હું એક જ આવીશ, ચાલો. તો આ સ્થિતિ ઈશ્વર ઈચ્છે છતાં પણ જીવ એમાંથી બહાર નીકળવા ઈચ્છતો નથી. કૂવાનો ડેટકો કૂવામાં જ રહેવા ઈચ્છે છે. સમુદ્રમાં એને મળતો હોય તો પણ એમાં ને એમાં ખૂપી રહેવા ઈચ્છે, તો પછી કરે એમાં કોઈ કરી શું શકે? તો ભગવાન કહેશે કે અર્જુન, યે યથા મામ પ્રપદ્યન્તે, એ મને જે રીતે ભજે છે, જે ઈચ્છાથી મારી શરણમાં આવે છે, એ ઈચ્છા હું એની પૂર્ણ કરું છું. એ મને લક્ષ્મીપતિ રૂપે ભજે તો મારે એને શું આપવું પડે છે? લક્ષ્મી આપવી પડે છે, હું એને આપું છું. એ મને વૈદ્યનાથ રૂપે ભજે તો શેના માટે? સ્વાસ્થ્ય એને આપું, એના રોગની હું નિવૃત્તિ કરું. અપરાવિદ્યાની પ્રાપ્તિને અર્થે તો અપરાવિદ્યા હું એને પ્રદાન કરું છું. તો જે રીતે ભજે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, એ જે રીતે મને ભજે છે એ રીતે હું એની સામે પ્રગટ થઉં છું, અથવા તો એની ઈચ્છા હું પૂર્ણ કરું છું. કદાચ અર્જુન કે પ્રભુ, જીવ તો અબુધ છે, એને માગતા આવડતું નથી. શું માગવું જોઈએ, શું માગવું ન જોઈએ એ વિવેક એનામાં નથી, અબુધ છે. તો પછી તમે કૃપા કરીને તમારા તરફથી જ એને મોક્ષ કેમ નથી આપી દેતા? સ્વરૂપની ઉપલબ્ધિ કેમ નથી કરાવતા? એની માગણીની રાહ શા માટે જુઓ છો? તો ત્યારે ભગવાન એનો ઉત્તર આપે કે અર્જુન, જ્યારે એની ઈચ્છા ન હોય ત્યારે હું એને આવું કંઈક આપીશ તો એને રિજેક્ટ જ કરવાનો છે, સ્વીકારવાનો નથી. જે માં જે છે એ બાળકને રમકડું જોઈતું હોય ત્યારે માએ રમકડું જ આપવું પડે છે. 10 રૂપિયાના રમકડા માટે બાળક વલખા મારતું હોય ત્યારે એને રમકડું જ આપવું પડે છે, અને ત્યારે માં એને 1000 રૂપિયાની નોટ આપે કે લે રમકડા કરતા તો આ બહુ કિંમતી છે, આ તું રાખ, તો એ બાળક શું કરશે? એ 1000ની નોટને પણ એ તિરસ્કાર કરી દેશે. એની સામું એ નહીં જુએ. કેમ? કારણ કે એને જોઈએ છે શું? રમકડું જ જોઈએ છે. તો ભગવાન કહે છે કે હું આપીશ તો પણ એ સ્વીકાર કરવાના નથી, કારણ કે એને તો ધર્મ અર્થ કામ જ જોઈએ છે. ભગવાન કહે છે કે મને કોઈ પ્રાપ્ત કરવા માંગતું નથી, મારા સિવાયનું બીજું બધું પ્રાપ્ત કરવા માગે તો હું એને એ બીજું આપું છું. જરૂર જે મને માગે એને હું મને પોતાને આપી દઉં છું, મારી સાથે હું એને એક કરી દઉં છું. તો ઈશ્વર કહેશે કે હું તો પ્રતીક્ષામાં જ છું, માત્ર જીવે દરવાજો ખખડાવવાની જ જરૂર છે. પણ દરવાજો કોનો ખખડાવવાનો? પ્રભુનો. બીજા બધા દરવાજા ખખડાવે તો ત્યાં જે હોય એ જ મળે. બીજા દરવાજા ખખડાવે છે ત્યાં પાછળ રહેલું હોય એ જ દરવાજો ખોલે તો એના જ દર્શન થાય અને એની જ પ્રાપ્તિ થાય. તો દરવાજો ખખડાવવાનો છે, અને કોનો ખખડાવવાનો છે? તો કે પ્રભુનો જ દરવાજો ખખડાવવાનો છે.
તો પ્રભુ ત્યાં દરવાજા પાછળ રાહ જોઈને જ બેઠેલા છે, તમને એક કરવા માટે, પોતાની સાથે એકાકાર કરવા માટે પ્રતીક્ષામાં જ છે. પણ એ પ્રમાણે ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે. મોટે ભાગે તો દરવાજા કોને ખખડાવાય છે? બીજા દરવાજા ખખડાવાય છે. સાચો દરવાજો ખખડાવવાનો રહી જાય છે, અને કદાચ ચાન્સ મળે તો પણ ત્યારે આંખ આડા કાન કરી દેશે કે હમણાં ઉતાવળ નથી, કે એમાં ગયા તો પૂરું થઈ જશે બધું. અને માટે એ દરવાજો ખખડાવા જેવો નથી, કારણ કે ગયા તો ગયા, પછી એ દરવાજામાંથી પાછું અવાશે નહીં, પછી આ બધી મોજ મજા થશે નહીં. તો આવા પ્રકારની કોઈક ધારણાના કારણે ધર્મ અર્થ કામના દરવાજા ખટખટાવતા રહેશે, અને ચોથા દરવાજાથી હંમેશા દૂર ભાગે છે કે આની અત્યારે ઉતાવળ નથી, અત્યારે તો આ ત્રણમાં થોડું રમણ કરી લો, અંતે પછી એ ખખડાવીશું. પણ અંતે પછી એ ખખડાવવાની શક્તિ જ રહેતી નથી, અને પરિણામે એ ખુલતો નથી. તો યે યથામામ પ્રપદ્યન્તે, ભગવાન કહેશે જે ઈચ્છા રાખીને મારી પાસે આવે એ ઈચ્છા હું એની પૂર્ણ કરું છું. તાંસ તથૈવ ભજામ્યહમ, એને હું તદરૂપે પ્રાપ્ત થઉં છું, એ રૂપે હું એને પ્રાપ્ત થઉં છું. જરૂર કોઈ મને મોક્ષપતિ રૂપે કે મુમુક્ષુ મુક્તિદાયકમ રૂપે મને ભજે તો જરૂર હું એને મોક્ષ પ્રદાન કરું છું. આ પ્રમાણે કહેશે તો અર્જુન કદાચ ફરી નિરાશ થઈ જાય કે આ તો પાછું હતું એનું એ જ થયું. તો ભગવાન કહેશે કે અર્જુન, ચિંતાની વાત નથી. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. હે પાર્થ, મનુષ્યાઃ સર્વશઃ મમ વર્તમા મમ માર્ગમેવ અનુવર્તન્તે. છે કે અર્જુન, વિશેષ ચિંતાની કોઈ જરૂર નથી, કારણ કે અંતે તો ધર્મ અર્થ કામ આ પુરુષાર્થ પણ મેં જ મનુષ્યને દર્શાવેલા છે. સર્વ કોઈ ચારે ચાર પુરુષાર્થ વૈદિક છે. ધર્મ અર્થ કામને માટે પ્રયત્ન કરનારો પણ ધીમે ધીમે મારા તરફ આવી જ રહેલો છે, અને એક દિવસ જરૂર એ મોક્ષ સુધી પહોંચશે. તો ધર્મ અનુસરે છે, અર્થ અને કામને માટે પ્રયત્ન કરે છે. ત્યાં પણ જો એ સંયમ ધારણ કરશે, શાસ્ત્રનું અનુસરણ કરશે, તો એ ધર્મ અર્થ કામ પણ એને અંતે ધીમે ધીમે મોક્ષ સુધી પહોંચાડશે. તો અંતે તો દરેક મનુષ્ય કે જે ધર્મ અર્થ કામ માટે પ્રયત્ન કરી રહેલો છે, ભગવાન કહેશે કે એ મારા જ માર્ગને અનુસરેલો છે. અને મારો માર્ગ એટલે કયો? તો ભગવાન દ્વારા પ્રતિપાદિત જે વૈદિક માર્ગ છે, ચતુર્વર્ગ પુરુષાર્થનો જે માર્ગ છે, એને એ અનુસરી રહેલો છે. આટલું કયા છતાં પણ અર્જુનને સંતોષ નથી થતો. ફરી ફરીને ભગવાનને આવું કહેતા હશે કે પ્રભુ, છતાં પણ બધા કેમ ઈચ્છા કરતા નથી? શા માટે બધા બીજા માર્ગે જતા રહેશે? તમે તો બધા ઉપર કૃપા કરો છો, સમાન કૃપા હોવા છતાં પણ, તૈયાર હોવા છતાં પણ હજુ મને સમજાતું નથી કે મનુષ્ય જ્ઞાન માર્ગે, મોક્ષ માર્ગે આગળ કેમ વધતો નથી. એવું તો કયું કારણ છે અને બીજી બાજુ જ આગળ વધતો રહેશે? તો એ કારણ ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः.
हरिः ॐ